ટીએમસીના સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા જમીન પચાવી પાડવાના મામલો રજૂઆત થતાં જ વડોદરા કોર્પોરેશન આવ્યું હરકતમાં। યુસુફ પઠાણને નોટિસ આપવામાં આવે છે। જો જાતે દબાણ દૂર નહીં કરે તો પાલિકા કાર્યવાહી કરશે અને 2 અઠવાડિયા બાદ દબાણ નહીં હટાવે તો પાલિકા પ્લોટ ખાલી કરાવશે। યુસુફ પઠાણ જમીન પચાવવા બાબતે નોટિસ ફટકારે છે। સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે। દબાણ દૂર કરવા આપવામાં આવી હતી નોટિસ, પ્લોટ ખુલ્લો નથી થાય તો કોર્પોરેશન કરશે કાર્યવાહી। ત્યારે જો આગળની કાર્યવાહી કરવામાં કડક પગલાં લેવામાં આવશે। જો આ પ્લોટ ખાલી કરવામાં નહીં આવશે સાથે દબાણ હટાવવામાં આવશે। યુસુફ પઠાણની જમીન પચાવવાના મામલે તંત્રએ નોટિસ ફટકારી છે। शुभम पार्टी प्लॉट पास आंगन सोसायटी नजीक टीपी 22 में फाइनल प्लॉट नंबर 90 लगभग 978 ચોરસ મીટરની જમીનનો ટુકડો હતો, જે કોર્પોરેશનમાં અરજી કરી અને આ પ્લોટ વેચાણથી માગેલ હતો, જે સામાન્ય સભાએ મંજૂર કર્યો હતો। આ સામાન્ય સભાનો ઠરાવ રાજ્ય સરકારમાં રિફર કરતા ત્યાંથી નામંજૂર થઈને આવેલ છે। આ વસ્તુ ધ્યાનમાં આવતા પૂર્વ કાઉન્સિલરે પણ ફરિયાદ કરી છે। એ સિવાય પણ અન્ય જગ્યાએથી ફરિયાદો મળતા યુસુફ પઠાણ કે જેઓ આ પ્લોટ માટે જે કાર્યવાહી કરી હતી એમને 6 જૂનના રોજ નોટિસ આપવામાં આવી છે। નોટિસ પીરિયડ લગભગ 1 થી 2 અઠવાડિયાનો પૂરો થતાં એની પર આગળની કાર્યવાહી કરવામાં આવશે। એવું તો મને બહુ ખ્યાલ નથી, પરંતુ જ્યારથી રજૂઆત આવી એટલે 6 જૂને અમે એને નોટિસ આપેલી છે। કોઈ પણ નોટિસ પીરિયડ હોય અને રિઝનેબલ સમય એ પોતાના ખર્ચાના જોખમે દૂર કરે એ પ્રકારની નોટિસ આપવામાં આવે। તાંદલજા